आईएमपी है ना एमपी। ઘણા બધા લોકો જોડે મટીરિયલ હશે, ઘણા બધા લોકો જોડે નહીં હોય. જે નવા જોડાણા હશે ને અઠવાડિયા પછી આવશે. સર્વે ની વાત કરું, કોઈ ઘણા બધાને એવું હોય કયો સબ્જેક્ટ આઈએમપી કયો નહીં આઈએમપી. હાલમાં કોઈ બી ગવર્મેન્ટની એક્ઝામમાં એ વસ્તુ ભૂલી જજો, બધા સબ્જેક્ટ આઈએમપી જ છે. એક બી સબ્જેક્ટ છોડવા જેવો નથી. તમને કોઈ ટોપિક અઘરો પડતો હોય તો સાહેબને પૂછીને મૂકવાની ઈચ્છા થાય તો. કરવાનું બધું જ છે, છોડવાનું કશું થતું નથી. બરાબર. હા, અઘરું નહીં કરીએ. જેવું અઘરું આવશે અમે પોતે સ્કીપ કરાવી દઈશું. બરાબર. કોમ્પિટિશનને જોતા અમે પોતે જ થોડાક મટીરિયલ થોડા ક્લાસ થી થોડા ક્લાસ 2 જેવા કર્યા, અઘરા કર્યા. બરાબર. હાલ હું તમને આજે ભણાવવાનો છું, આ ક્લાસ 2 નું મટીરિયલ છે. સર્વે હાલ તમને જે કરાવવાનો છે ક્લાસ 2 નું મટીરિયલ છે. થોડુંક અઘરું કર્યું, કોમ્પિટિશન છે એટલા માટે. 824 મને નહીં દેખાતી, પણ ચલો ને મોકો મળે છે તો થોડુંક સારું જ કરીએ. બરાબર. એટલે પહેલો સબ્જેક્ટ સર્વે, 3-4 દિવસ સિંગલ ટાઈમ ચાલશે, સવારે સવારે. એકવાર તમે રેગ્યુલર થઈ જાઓ, બરાબર, સેટ થઈ જાઓ, રેગ્યુલર ગ્રુપમાં સેટ થઈ જાઓ ડેમોમાંથી, પછી બંને ટાઈમ ચાલશે, સવાર અને સાંજ. બરાબર. ગુરુચરણ ક્લાસ 3 નું આપ્યું છે, કેટલા પેજનું છે? 140 પેજનું છે. બરાબર. કે ઓછા પેજનું છે? જોઈ લો. બાકી ભણાવવાની ઈચ્છા મારે ક્લાસ 2 વાળું છે ડિટેલમાં. ફોર્મ ભરાય પછી ખબર પડે. બરાબર. એટલે સવારે હાલ હું સિંગલ ટાઈમ લઈશ 3-4 દિવસ, પછી સાંજે 3-4 દિવસ પછી સેકન્ડ સબ્જેક્ટ ચાલુ થશે, ટ્રાન્સપોર્ટ. સવારે અલગ સબ્જેક્ટ, સાંજે અલગ સબ્જેક્ટ, એ પ્રમાણે ભણતા જઈશું. બરાબર. મટીરિયલની અંદર જે લોકો જોડાય છે, બરાબર, એને અઠવાડિયાની અંદર મળી જશે. અને વાત રહી SS1 થી SS4 કે એમને, તો ક્લાસમાં મેસેજ કરજો. બરાબર. 123 પેજ, હા બસ એ જ ઇનફ છે. સર્વે કોઈ બી ક્લાસ 3 ની એક્ઝામ આપો, ક્લાસ 3 ની એક્ઝામમાં આ જૂનું એનાલિસિસ, હવે તો હું પોતે એનાલિસિસમાં નહીં માનતો, બધા સબ્જેક્ટના ઘરે આવશે. મટીરિયલ ઘરે આપશું, લાઈવ લેક્ચર ક્લાસમાં ભણશું, રેકોર્ડિંગ અપલોડ થઈ જશે રોજ રોજ. બરોબર. જૂની બેચના બી રેકોર્ડિંગ ચડાવીને રાખશું, જેથી તમે મેથ્સ કે એની એડવાન્સમાં પ્રેક્ટિસ કરી શકો. બરોબર. એડવાન્સમાં પ્રેક્ટિસ કરી શકો. અને બીજી વસ્તુ એ કે ટેસ્ટ ટાઈમ ટુ ટાઈમ ટેસ્ટ લેતા રહીશ. બરોબર. બસ આટલી જ વસ્તુ હોય, આનાથી વધારે બાકી તમારે મગજ તો તમારું જ વાપરવાનું. તો પૂનમ આજને આજ મેસેજ કરજે એકેડમી ઉપર અને ફોન કરજે. જેવો ઇશ્યુ આવે તરત ફોન ને મેસેજ કરજો. ક્લાસ 3 ની વાત કરું, ટેકનિકલ 120 માર્ક્સનું હોય, તો ટેકનિકલની વાત કરું 120 માંથી તમે એવું આરામથી માનીને ચાલી શકો 15 થી 20 માર્ક્સ 120 માર્ક્સમાં આવી શકે. બરોબર. 120 માર્ક્સનું ટેકનિકલ હોય. ક્લાસ 2 ની એક્ઝામ આપો, ક્લાસ 2 ની એક્ઝામ આપો, 200 માર્ક્સનું ટેકનિકલ, 200 માંથી આરામથી તમે 20 માર્ક્સનું માની શકો. બરોબર. કઈ બુક સોલ્વ કરવાની, મટીરિયલ કયું, તો આપણે જે કરાવીએ છીએ તે જ. મટીરિયલમાં તમારે કશું નવું કરવાની જરૂર નથી, આ તમારા જોડે છે તે જ. ક્વેશ્ચન માટે કઈ બુક, મટીરિયલ તો તમને આપીએ જ છીએ, ક્વેશ્ચન બુક તમારે ખરીદવાની રહેશે. ક્વેશ્ચન એક અતુલ, યુવા અને SSC 3 બુક ખરીદી લેજો. ઓનલાઈન બી મળી જશે અને કોઈ બી બુક સ્ટોર ઉપર બી મળી જશે. મારા માટે ટાઈમ બુક આ રહી છે, આ તો કમ્પલસરી કરવાની. એવું લાગે કે વધારે ટાઈમ છે મારા જોડે તો અને તો જ યુવા અને SSC કરવાની. આના સિવાય બીજું તમારે કોઈ જ બુક ખરીદવાની જરૂર નથી, કોઈ જ રેફરન્સ નહીં. બરોબર. બીજું કશું જ નહીં.
બરાબર. પહેલું એસસીસી આઈક્યુ. ક્લિયર ડાઉટ? કરીએ ભણવાનું ચાલુ? ભણવાનું કરું ચાલુ? અતુલની લેટેસ્ટ જે મળે એ માર્કેટમાં 25 ની અવેલેબલ છે. 1100 1200 રૂપિયાની બુક છે. બહુ મોટી એવી અડીખમ બુક. આરામથી રોજ ઉપાડીને ખાલી પહેલો માળ રોજ એને ઉપાડીને ઉતરો અને નીચે ઉતરો ને તો તમારે કોઈ ડાયટ પ્લાનની જરૂર નહીં, એમના તમે પાતળા થઈ જાઓ. શું કીધું? ચાલશે, કોઈ ફેર નહીં પડે. જૂની બુક હોય તો કોઈ ફેર પડતો નહીં. જો આને મૂકે બરોબર છે પિક. બરોબર. અરે અલ્ટિમેટ વજનદાર બુક છે કહું તો. લગભગ 1.5 2 કિલો વજન હશે એનું. રોજ ઉપરથી ઉતારી નીચે ઉતારો ને તો વજન ઉતરે એમ. કોઈ કહે કે ડાયટ વાયટ પેલા વિડીયો આવે ને એમને આ બુક આપી દેવાની. 18 19 ની છે, ચાલે ફાટેલી. થોડીક નવી લઈ લે. 18 19 એટલે એવું લાગે અમારા જમાનાની. થોડીક તમારા જમાનાની લઈ લે. ચલો ભણીએ. કરું ને હવે કોઈ નોન ટેકનિકલ કોઈ ડાઉટ નહીં ને? નોન ટેકનિકલ ડાઉટ નહીં ને કોઈને? સર્વે, ફંડામેન્ટલ ઓફ સર્વેઇંગ. આમ કોઈ બી સબ્જેક્ટ ચાલુ કરે ને પેલા થોડી ઘણી કથા હોય ને કથા છે. પહેલું ચેપ્ટર ફંડામેન્ટલ ઓફ સર્વેઇંગ. સર્વેઇંગ શું કામ કરવું પડે? કરવું જ શું કામે? ભણવું જ શું કામે? માર ભાઈ સર્વેઇંગ વગર ઉદ્ધાર જ નથી. હા, મેસેજ 60 માર્ક્સનું. મહેરબાની કરીને એક રિક્વેસ્ટ કરું છું, જેટલા બી સ્ટુડન્ટ છે બનતા સુધી દરેક વસ્તુની હાર્ડ પ્રિન્ટ રાખજો. મોબાઈલથી જેટલા છેટા રહેશો ને એટલું સારું. મોબાઈલ જબરદસ્ત દુશ્મન છે. આપણને લાગતું હોય કે મોબાઈલમાં બધું જ અવેલેબલ છે, પીડીએફ છે, ગૂગલ છે, ક્વેશ્ચન છે. મોબાઈલ જબરદસ્ત મોટો દુશ્મન છે. ખાલી 6 મહિના એને પોતાનાથી દૂર કરી દો, પછી તમે તમારે વાપરજો ને આરામથી બિંદાસ. બરોબર. સર્વેઈંગની વાત કરું. જ્યારે બી ભણવા બેસો ને, મોબાઈલ કમ્પલસરી સાયલેન્ટ કરી, વાઇબ્રેટ મોડમાં બી નહીં, સાયલેન્ટ કાં તો સ્વિચ ઓફ કરીને જ ભણવા બેસો. અને બનતા સુધી લાઇબ્રેરીનો ટ્રાય રાખજો. હમણાં મૂકી દઉં, હમણાં ગ્રુપમાં નાખી દઉં. ચલો. સર્વેઈંગ ભણવું જ શું કામ પડે? સર્વેઈંગ એટલા માટે જરૂરી છે, કોઈ બી કામ ચાલુ કરીએ તો સર્વેઈંગ વગર ઉદ્ધાર નથી. બરાબર. લાઈક મારે રોડ બનાવવો છે, તમારે સર્વે કરવો પડે કે એનું લેવલ એકચ્યુઅલી લેવલ કયું છે. બરોબર. મારે ત્યાં શું ફિલિંગ કરવું પડશે સોઇલ નાખી કે પછી કટિંગ કરવું પડશે? મારે ત્યાં ગ્રેડિયન્ટ કેટલો લેવલ કરવાનો છે? મારે ત્યાં સ્લોપ કેટલો જોઈએ છે? એ બધી વસ્તુ માટે મારે શું જોઈએ? લેવલ જોઈએ. બરોબર. બરોબર. શું કીધું? એનું કઈ ના થાય. મારે સર્વે કરવો પડે. આ પોઈન્ટ કેટલો ઊંચો છે, કેટલો નીચો છે, કેટલો આગળ છે, કેટલો પાછળ છે. મતલબ તમે કોઈ બી જોબમાં જશો, ઇરિગેશનમાં જાઓ, આરએમબી માં જાઓ, સર્વેયરમાં જાઓ, સર્વે સબ્જેક્ટ વગર ઉદ્ધાર નથી. આજે નહીં તો કાલે તમારે ઓટો લેવલ તો હાથમાં પકડવું જ પડશે. હા, ઘણા લોકો કહેતા હોય છે ટોટલ સ્ટેશન વાપરો, ડીજીપીએસ કરો. મને કોઈ સર્વે કરવાનું કીધું હોય 3 મેથડથી થાય. કાં તો ટીએસ વાપરે, ટીએસ એટલે ટોટલ સ્ટેશન કહીએ, કાં ડીજીપીએસ કે. બરોબર. અને ત્રીજી વસ્તુ આવે ઓટો લેવલ. હા, લોકો કહે છે કે ડીજીપીએસ એક્યુરેટ આવે. ઘણા કહેતા હોય ટીએસ ટોટલ સ્ટેશન એકદમ એક્યુરેટ આપે. પણ છેલ્લે આ બધી મેથડો ટેકનોલોજી વાત સાચી, પણ સૌથી બેસ્ટ એક રીતે જોવા જઈએ તો ઓટો લેવલ જ છે. જે મેન્યુઅલી કામ કર્યું હોય ને તમે, પેલું શું કહેવાય, બેક સાઇટ, ઇન્ટરમીડિયેટ, ફોર સાઇટ,
ભણશું હમણાં આગળ, ચિંતા ના કરો. ચેન્જ પોઈન્ટ, બેક સાઇડ, ઇન્ટરમીડિયેટ, ફોર સાઇડ ને શું કહેવાય ચેન્જ પોઈન્ટ, આવું અલગ અલગ કોલેજોમાંથી સર્વે બી લઈ જાય છે. એ વખતે આઈ થિંક થેડોલાઇટ લઈને જાય છે, થેડોલાઇટ અને ચેન. બરોબર, અમને અંબાજી લઈ ગયા હતા. બરોબર, એટલે આ જે વસ્તુ છે ને, આ તમારે આજીવન જરૂરી છે. એટલા માટે સર્વે વગર ઉદ્ધાર નથી. રોડ બી બનાવો છે તો કેટલું કટિંગ ફિલિંગ થશે. હમણાં મારા જ એક પ્રોજેક્ટની વાત કરું. ગઈકાલે એક એસ્ટિમેટ ચડાયો, ટેન્ડર કર્યું, બરોબર, રોડ બનાવવાનો હતો. એસ્ટિમેટ 4 કરોડનો હતો, 4 કે 5 કરોડનો રોડ હતો. હવે થયું એવું કે એજન્સી કે હું કામ ચાલુ ના કરું, ટેન્ડર ભરીને આવી ગઈ તો હું કામ ચાલુ ના કરું. મેં શું વાંધો પડ્યો કે સાહેબ આમાં તો 1.5 કરોડનું એક્સેસ છે. તો એક્સેસ ક્યાંથી આવ્યું લ્યા? અમે પ્રોપર સર્વે કરેલો છે, આમાં તું એક્સેસ ક્યાંથી લઈને આવ્યો? કે સાહેબ જુઓ તમારા લેવલ ખોટા છે. એમ કરીને 15 દિવસ સુધી લટકાવવાની વાત ચાલી. ગઈકાલે અમે ઓફિસમાં બેસાડ્યા, બરાબર, એમની સામે બતાવ્યું, જોઈ લે આટલો સર્વે છે, આટલો સર્વે છે, આટલો સર્વે, આ કટિંગ, આ ફિલિંગ, બરાબર. છેલ્લે એગ્રી થઈ ગયો. એને એટલી ખબર પડી ગઈ કે મૂકીને જવા પડશે. સાહેબ લઈને તો નહીં જ જવા દે. બરોબર, એટલે કહેવાનો મતલબ ભણેલા હતા ને તો સરકારના 1.5 કરોડ બચ્યા. બરોબર, ના ભણેલા હતા તો લઈ જતો. બરોબર, એટલે આ વસ્તુ સર્વે, એકચ્યુઅલ સર્વે, ખરેખર એ જ, કશું જ નવું નતું એમાં. તમે જે પેલું કરો ને બેક ઇન્ટરમીડિયેટ કોર્સ, ખરેખર એ જ વસ્તુ. પહેલા એ સર્વે અને પછી જે પેલું તમે વોલ્યુમ કાઢવા માટે છેલ્લે તો ક્વોન્ટિટી કાઢવી પડે ને, કે ભાઈ કેટલું કટિંગ, કેટલું ફિલિંગ આવે. ક્વોન્ટિટી, એ ક્વોન્ટિટી શાનાથી મળે? તો પેલા ઇક્વેશન આવે ને, ટ્રેપેઝોઇડલ ને પ્રિઝમોઇડલ ફોર્મ્યુલા ને, એ બી ભણશું, એરિયા વોલ્યુમ ને બધું. તો સર્વેઇંગ છે શું? સર્વેઇંગ નો મતલબ તમારે બે પ્લેનમાં સ્ટડી કરવાની છે, હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ પ્લેન. કોઈ રેફરન્સની સાપેક્ષે કોઈ પોઈન્ટ કેટલો ઊંચો છે કે કેટલો નીચો છે, બરોબર, સમજાવે? અને કોઈ પોઈન્ટ કેટલો આગળ છે ને કેટલો પાછળ છે. હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ પ્લેનની સ્ટડી કરવામાં આવે છે. બરોબર, લાઈક તમે જ બેઠા છો તો તમે ધારો કે જ્યાં બી બેઠા હશો, ઘરે બેઠા હશો, તો તમારી સામે ટીવી છે. લાઈક ધારો કે 4 મીટર દૂર કે 5 મીટર દૂર, કેટલી હાઈટ ઉપર ટીવી પરફેક્ટલી લેવલ છે કે નહીં, બરોબર, બધી વસ્તુમાં સર્વે. બરોબર, મતલબ સર્વેમાં બંને વસ્તુની સ્ટડી થાય, હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ પ્લેન. અહીંયાથી મિસાઇલ પાડ્યું, બરાબર, હમણાં નવ હુમલા ઉપર. પણ મિસાઇલ તો એવું તો હે નહીં ને કે આ જમીન છે. પેલું વિમાન અહીંયા ઉડતું હતું, એટલે છે વિમાન કે હું અહીંયા જઈને ઉતરું એકદમ નજીકથી, અહીંયા પાડું ટપકું અને પછી ઉડું, એવું તો હોય નહીં ને. એ લગભગ 200, 300, 400 મીટર, 500 મીટર, 1-2 કિલોમીટર જે ઉપર હશે અને ત્યાંથી એને રોકેટ છોડ્યું હશે. તો પ્રોપર સર્વે સ્ટડી કર્યો હશે, પ્રોપર સર્વે કર્યો. કેમ કે ઉપરથી પાડે રહ્યો, ઉપરથી ધારો ને 1 ડિગ્રીની બી ભૂલ પડે તો નીચે એને ભૂલ કેટલી મોટી થઈ જાય. બરોબર, એટલે ઉપરથી પ્રોપર એને જોવું પડશે કે કેટલું એલિવેશન છે એનું, બરોબર છે, એનો લોકેશન થી કેટલો હોરિઝોન્ટલી દૂર છે, વર્ટિકલી કેટલો ઉપર છે. રોકેટ પાડશે તો કેટલી સ્પીડે પડી રહ્યું છે. બરોબર, પ્રોપર એને જીઓડેટિક સર્વે કરવો પડશે, કર્વેચર સાથે, કર્વેચર સાથે. સાચી વાત ને? એટલે 100 કિલોમીટર દૂર બોમ્બ ફોડવા ગયા હતા ને ખોટા લોકેશન ઉપર ફોડીને આવે તો ઇજ્જતના કાંકરા થઈ જાય ને. પછી ખબર પડે ડિટેલમાં, છેલ્લે ઉતરે કે આપણે 100 કરોડ વાપરી નાખ્યા, પ્લાન ફેલ થયો. સર્વે કોણે કર્યો? તો હર્ષ માધકે કર્યો હતો. પછી પેલા એલર્ટ મોડમાં આવી જાય. સમજ્યા? મળે કહેવાનો મતલબ સમજ્યા? સર્વે વગર ઉદ્ધાર નથી. ટાઈમ ઉપર ડિપેન્ડ હોય સર્વેમાં, કઈ ટાઈમ ઉપર ડિપેન્ડ નથી, પણ ટાઈમથી કનેક્શન તમે કરી શકો ખરા. મેં તને બતાવ્યું એ રીતે. હમણાં ઉપરથી સ્પીડ કેટલી સ્પીડથી નાખ્યું, કનેક્ટ થાત ને. બસ આ જ વસ્તુ સર્વેમાં ભણવાની છે. અહીંયાથી પેલો ચંદ્ર આપણા કરતા કેટલી સ્પીડે દોડી રહ્યો છે, બરોબર, સૂર્ય કેટલી સ્પીડે દોડી રહ્યો છે, બહાર સેટેલાઇટ છે એ કેટલું દૂર ફરી રહ્યું છે. આજકાલ ટેકનોલોજી બહુ બધી આવી, નો ડાઉટ કે ચલો તમે જીઆઈએસ ઉપરના સેટેલાઇટ થ્રુ ઇમેજ લઈ લો, બરોબર, ગૂગલ અર્થનો ઉપયોગ કરી લો, આર્ક જીઆઈએસ નો ઉપયોગ કરી લો. તમારા મેન્યુઅલી કામ ઘણા બધા ઇઝીલી અને
ફાસ્ટ થઈ જાય છે. ઘરે બેઠા બેઠા તમે કોઈનું એરિયા ને વોલ્યુમ કાઢી શકો છો. બરોબર. શું કરો, આજકાલ સાહેબે તમને કોઈ વસ્તુ કીધી હોય, તમને કોઈ વસ્તુ કીધી હોય કે ભાઈ આનો એરિયા મેજર કરવાનો છે, કેટલો ટાઈમ લાગે? લાઈક મને જ કીધું છે, ચલો ભાઈ ગાંધીનગરમાં આ જગ્યાએ તમારે ગાર્ડન બનાવવાનું છે, બરોબર, સર્વે કરી લાવો. તો તમે સર્વે કરવા ગયા એટલે સિમ્પલ વસ્તુ છે, કેટલો ખર્ચો કરશો, કેટલો ટાઈમ બગાડશો, પણ તમને ખબર વાપરો છો ને બધું, ભલે ટાઈમ બગડતો, ચિંતા ના કરતા. બરોબર. હવે કીધું ધારો કે કોકે કીધું કે ભાઈ અહીંયા બગીચો બનાવવાનો છે સેક્ટર 6 માં, જીએમસી માં જોબ લાગી કે ચલો આરએમબી માં લાગી, બરોબર, આ જગ્યાએ બગીચો બનાવવાનો છે, એરિયા મેજર કરીને આવો. શું કરશો? શું કરશો? કઈ રીતે મેજર કરશો? કોઈ સિસ્ટમ? જો બધી જ વસ્તુ થાય. ક્યાં ગયો પેલો પોઈન્ટ, ક્યાં ગયો મારો? મેજર કરવાનું ક્યાં ગયો? ડિસ્ટન્સ વાળા નહીં લે, આપણે જાતે કરીએ કહો. મારે કોઈની જરૂર નહીં, કોઈ ડિસ્ટન્સ બિસ્ટન્સ કોઈની જરૂર નહીં. પોઈન્ટ નહીં મળતો મને આમાં. પોઈન્ટ રાખો સર. નહીં, આમાં મળી નહીં રહ્યું મને, ખબર નહીં, પોઈન્ટ નહીં મળી રહ્યો. બાકી સિમ્પલ કશું જ કરવાનું ના હોય. ઉભા રહો, મળ્યું. જોયું તમે, આ ટેકનોલોજીનો ખાલી ઉપયોગ તમે જેટલો કરો ને એટલી તમને મજા આવે. જો આ રહ્યું, લાઈક મેજર કરવું છે આટલો ભાગ, બરોબર, આ પોઈન્ટ એડ કર્યો, આ પોઈન્ટ એડ કર્યો, બરોબર, ત્યાંથી તમારે આટલો ભાગ મેજર કરવો છે. જે બી તમારે ભાગ મેજર કરવો છે. હેંગ થાય છે. ગૂગલ અર્થ મળી રહ્યું છે, મતલબ તમને એરિયા મળી જાય, વોલ્યુમ મળી જાય, આખી વસ્તુ મળી જાય. અરે કે તમારે જોઈએ છે શું, આખી વોલ્યુમ વસ્તુ મળી જાય. બરોબર. બરોબર. જો લેન્થ આવી ગઈ, આખો એરિયા બધું મળી જાય. આમાં હલી રહ્યું છે, બાકી તમારે જાતે ટ્રાય કરજો. મતલબ તમારે ઓફિસમાં જ બેસવાનું, લાઈક અમુક ના હોય, લાઈક ઋત્વિકભાઈને ચોરી કરવાની ઈચ્છા છે, અરે કોર્ડિનેટ નહીં, એકદમ ઇઝીલી
કહું 30 ટનનું કામ છે, ઋત્વિકભાઈને ચોરી કરવાની ઈચ્છા છે, બગીચો છે 800 મીટર સ્ક્વેરનો, અને ઋત્વિકભાઈએ શું કર્યું, એસ્ટિમેટમાં લઈ લીધું છે 900 મીટર સ્ક્વેર. 100 મીટર સ્ક્વેરનું જે વધારાનું હશે ને એને હું ગાપલી મારી દઈશ. એસ્ટિમેટ મંજૂર કરવા માટે ઉપર મોકલ્યો, સાહેબે કશું કર્યું નહીં, ગૂગલમાં બેસીને નાખીને જોઈ લીધું. કેટલી ભૂલ આવશે? વધી વધીને 5-6 ની ભૂલ આવશે. 100માં તો પકડી જવાનો ને, બરાબર? એટલે આ રીતે તમારું બધું કામ થઈ શકે. તમારે ડબલ એ લેવાની છે. ડબલ એ એટલે એડમિનિસ્ટ્રેટિવ અપ્રુવલ, પીપીવી માં ભણશું આપણે. એમાં કેવું એસ્ટિમેટ બનાવવાનો હોય, 100% પરફેક્ટ બનાવવાનો હોય. તો ફાઇન્ડ કરો એરિયા આ રીતે, કોણ ના પડે? એરિયા વોલ્યુમ સમજાણું? જો કોમન મેથડ, કોઈ બી વસ્તુ બતાવી હોય, સર્વે બતાવવામાં કઈ રીતના આવે? પ્રેઝન્ટેશન એનું કાં તો પ્લાન કાં તો મેપ. હમણાં બી આપણે ખોલીને બેઠા હતા, એ મેપ જ હતો. અવાજ ક્લિયર નહીં આવતો? શું ના સમજાણું? ના 10% એવો કોઈ નિયમ નહીં. અવાજ ક્લિયર નહીં આવતો શિવમ? જો બીજા બધા ક્લિયર હોય તો મારું નેટવર્ક ઓકે, એનો મતલબ તમારે તમારું રિડ્યુસ લેવલ બદલવું પડશે. થોડોક ઊંચો નીચો થા, નેટ હરખું કરી જો. કેમ કે બીજા બધા ક્લિયર આવતો હોય ને એનો મતલબ કે તારામાં ભૂલ. કોઈ બી સર્વે બતાવવાની મેથડ શું? પ્લાન કાં તો મેપ. હમણાં હું આજે કથા કરી 5-10 મિનિટ બગાડી, મેપ બતાવ્યો, એ મેપ જ હતો ને. મતલબ તમે કોઈ બી વસ્તુ કંટુર સર્વે જોશો કે કોઈ બી સર્વે, રિપ્રેઝેન્ટ શેમાં થશે? કાં તો પ્લાન કાં તો મેપમાં. એમાં જોઈએ ને. હવે ક્લિયર છે ને અવાજ? કટ થાય તો કહી દેજો મને. ઓકે, પ્લાન કે મેપમાં જ બતાવવાના? પ્લાન કે મેપની ડેફિનેશન પૂછીએ કે પ્લાન કોને કહેવાય? પ્લાન એટલે એરિયા લેસ કવર. પ્લાન એટલે સમજો ને તમારા ઘરનો પ્લાન હોય. પૂનમબેન, તમારે કોઈ બી વસ્તુ રિપ્રેઝેન્ટ કરવી હોય, તમારે સર્વેની અંદર કોઈ વસ્તુ બતાવી છે, કેટલી ઊંચી છે કે કેટલી નીચી છે, કેટલી આગળ છે કે કેટલી પાછળ છે, રિપ્રેઝેન્ટ શેમાં કરશો? કાગળિયું તો જોઈશે ને હાથમાં. પ્લાન કે મેપમાં જ ને. તમે બતાવશો ધારો કે કંટુર સર્વે, તો એ હાથમાં પ્લાન કે મેપ હશે. તમે બતાવશો ધારો કે તમારા ઘરનો પ્લાન, તો એ પ્લાન કે મેપ હશે. બિલ્ડિંગ પ્લાન, તો એ પ્લાન કે મેપ હશે. ધારો કે તમારે ગાંધીનગરનો માસ્ટર પ્લાન સ્ટડી કરવો છે, તો એ પ્લાન કે મેપ હશે. ખબર પડે છે હું કહું છું એ? દરેક વસ્તુ પ્લાન કે મેપ જ થવાનો ને. રિપ્રેઝેન્ટ તો એમાં જ થવાની, બરાબર? અજીત દુભલ સાહેબ 3 આર્મી ચીફને સમજાવતા હતા કે આ રીતે બોમ્બ પાડવાનો છે, તો શેમાં સમજાવતા હશે? એ પેલો પીએકે નો પ્લાન લઈને સમજાવતા હશે ને, કે અહીંયાથી છોડી મેળજે એટલે અહીંયા જઈને પડશે. એ જ ચર્ચા હશે કે કઈ બીજું હશે? રિપ્રેઝેન્ટ તો પ્લાન કે મેપમાં જ થાય, બરોબર ને? પ્લાનમાં એરિયા ઓછો કવર થાય, પ્લાન નાની વસ્તુ હોય. મેપમાં એરિયા વધારે કવર થાય, મેપ મોટી વસ્તુ હોય. એરિયા લાર્જ કવર, મોટો એરિયા. હવે ઇન્ડિયાનો મેપ હોય, ગુજરાતનો મેપ હોય, ગાંધીનગરનો મેપ હોય. તમારા ઘરનો મેપ ના હોય, પ્લાન હોય. તમારા સોસાયટીનો મેપ ના હોય, પ્લાન હોય. પ્લાનમાં નાનો એરિયા કવર કરવાનો છે, મેપમાં મોટો એરિયા. વર્લ્ડનો મેપ હોય, તમે કહો વર્લ્ડનો પ્લાન ના હોય. હા, પણ પ્લાનમાં લાર્જ ડિટેલિંગ હોય, આમાં લેસ ડિટેલિંગ હોય. જેટલું સમજો, પ્લાન એટલે તમારું ઘરનું હોય, તમે બતાવી શકો અહીંયા બારી આવશે, બરોબર, અહીંયા દરવાજો આવશે, અહીંયા લિંટલ આવશે, બરોબર, અહીંયા ફ્લોરિંગ આવશે, બરાબર. બતાવી શકો કે અહીંયા રૂમ આવશે. કોઈ બી તમે ઘર લેવા જાઓ છો કે ફ્લેટ જોવા જાઓ છો,
કે કોઈ બી જગ્યાએ એ લોકો શું બતાવે, પ્લાન જ બતાવે ને તમને, કેવું પરફેક્ટ ડિટેલિંગ સાથે, કે 18 બાય 12 નો માસ્ટર રૂમ છે, બરાબર, 10 બાય 11 નો ચિલ્ડ્રન રૂમ છે, બરાબર, આટલો હોલ છે, 45% કપાત છે, અહીંયા તમારો આટલો તમને શું કહેવાય કોમન એરિયા મળશે, બરાબર, આટલી બાલ્કની છે, એ બધું શું હોય પ્લાન એકદમ કેવું જૂનું જૂનું ડિટેલિંગ હોય. મેપમાં એટલું ડિટેલિંગ ના હોય. મેપમાં તો તમને એવી ખબર પડે કે અહીંયા ગાંધીનગર છે, એનાથી વધારે ખબર ના પડે. વર્લ્ડ નો મેપ જોતા હોય તો એટલી ખબર પડે કે અહીંયા ગાંધીનગર છે, એનાથી વધારે કશું ખબર ના પડે. તો એવું બતાવી શકો? અંદર મારા ધવલભાઈ ના ઘરની બારી બતાવી હોય મેપમાં, બતાવી શકો? ના બતાવી શકો ને? સમજાણું હું બોલું? એ ગુજરાતી આવડે છે ને? કોઈ ગુજરાતીમાં ખબર ના પડે તો કહેજો. ક્લિયર છે? સમજાય છે? વહેલું. ઓકે. પ્રિયલ ને શું વાંધો પડ્યો? વિન્ડોઝ ને બતાવી શકાય મેપમાં? મેપમાં બતાવી શકો વિન્ડો? મેપ કેટલો મોટો હોય. કોઈ બી દિવસ સ્ટેશનરી જાય, મેપ ખરીદજે, કોઈ બી મેપ, એમાં બારી દેખાય ને તો તું કઈ માર કરવું. ક્યાંથી બતાવી શકો મને એમ કે મેપ? ના દેખાય, શક્ય જ નહીં. મેપ વસ્તુ કેવી બહુ મોટી વસ્તુ બતાવવામાં આવે. તો ઓકે ઓકે. વિન્ડોઝ ના બતાવી શકાય મેપમાં, બધું પ્રશ્ન જ ચિહ્ન લાગ્યું મને. ના જ બતાવી શકાય ને, એટલે તો કહું છું લેસ ડિટેલિંગ. મેપમાં એટલું ડિટેલિંગ ના થાય, મેપમાં ઓછું ડિટેલિંગ થાય, લેસ ડિટેલિંગ થાય. પ્લાનમાં વધારે ડિટેલિંગ થાય. જો પ્લાન જનરલી કેવો હોય, એપ્રોક્સ 1 સેન્ટીમીટર બરાબર 10 મીટર, એવો જોઈએ ને. આપણે સ્કેલ એવો લઈએ જનરલી. તમારું ઘર છે તો તમે આવો સ્કેલ થી જ બનાવતા હોય ને જનરલી. અને મેપમાં સ્કેલ જનરલી આવો હોય કિલોમીટરમાં, જોયો હોય તો. જોજો કોઈ બી દિવસ મેપ લાવો, નીચે સ્કેલ લખ્યો હશે, 1 સેન્ટીમીટર બરાબર 72 કિલોમીટર, 1 સેન્ટીમીટર બરાબર આટલા કિલોમીટર, કમ્પ્લીટ લખેલું હશે, જોજો. બરાબર. હવે આનું હું રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શનમાં ફેરવું, હમણાં આવશે આગળ ફેરવી. 1 સેન્ટીમીટર બરાબર 10 મીટર, તો 10 મીટરને તમે 1 સેન્ટીમીટર ઉપર લખો, આ રીતે 1 સેન્ટીમીટર ભાગ્યા 10 મીટર, તેનું કન્વર્ટ કરો ને એટલે આ રીતે થાય. 1 સેન્ટીમીટરનું સેન્ટીમીટર રહેવા દો, મીટરનું સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દો, ઉપર નીચે સેમ, એટલે સ્કેલ થઈ ગયો. રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન આ રીતે લખી શકાય. મતલબ 1/1000 નો મતલબ શું? તમે કોઈ વસ્તુ 1000 હતી એની પ્લાનમાં 1 બતાવી, પેજની અંદર તમે 1 બતાવી, એ વસ્તુ એટલું ઝૂમિંગ આઉટ કર્યું, બરોબર, 1000 વડે ભાગી અને એ વસ્તુ બતાવી પેજમાં. મેપમાં તો આવું હશે, જબરદસ્ત મોટું હશે, 1 ભાગ્યા આટલું થશે, બરોબર. એટલે એક વસ્તુ મોસ્ટ આઈએમપી જે ખાસ ગોખવાની છે મારે, જે આપને કેવી છે, પ્લાનમાં સ્કેલ મોટો હોય, અહીંયા સ્કેલ નાનો હોય. આરએફ ની વેલ્યુ જુઓ, આટલી છે. અહીંયા આરએફ ની વેલ્યુ જુઓ, આટલી છે. કઈ વેલ્યુ મોટી? 1/1000 મોટી. અહીંયા સ્કેલ મોટો હોય, બરોબર. ખ્યાલ આવ્યો પહેલું? ખબર પડી કે નહીં? આરએફ અને સ્કેલ ડાયરેક્ટલી પ્રપોઝનલ? યસ. હજી આરએફ તો હજી હવે ભણાઈ, આખું ચેપ્ટર આવશે, પણ આ તો અહીંયા થોડુંક આવી ગયું એટલે મેં તો ચર્ચા કરી. એટલે પ્લાન ને મેપના ડિફરન્સમાં કોઈ ખબર ના પડી હોય તો કહો મને.
જીગર ભાઈ, જો 1 સેન્ટીમીટર બરાબર 10 મીટર, તું કોઈ બી બિલ્ડિંગ પ્લાન લઈ લે. જનરલી કેવું આપણે મીટરનું સેન્ટીમીટરમાં કન્વર્ટ કર્યું હશે, બરાબર. ને કોઈ બી મેપ લઈ લે તો જોજે બહુ મોટું હશે એમાં. એટલે 1 સેન્ટીમીટર બરાબર 70 કિલોમીટર કે 50, મતલબ એટલા વડે ભાગી અને એ વસ્તુ બતાવાય. ગ્રાઉન્ડ ઉપર જે વસ્તુ 72 કિલોમીટરની છે એ વસ્તુ તે પેજમાં 1 સેન્ટીમીટરની બતાવી, બરાબર. હવે તે વસ્તુને આરએફમાં કન્વર્ટ કરી, આરએફમાં કન્વર્ટ કરવા માટે શું કરવાનું? ઉપરનું એમને એમ રહેવા દે 1 સેન્ટીમીટર, નીચે 10 મીટર લખી દે અને મીટરનું સેન્ટીમીટર ફેરવી દે, એટલે આટલું આવ્યું. એવું ને એવું પેલી બાજુ કર્યું, બરાબર. આરએફ ની વેલ્યુ, આરએફ પ્રપોર્શનલ ટુ સ્કેલ એવું લખી દો. જેટલો આરએફ મોટો એટલો સ્કેલ મોટો, જેટલો આરએફ નાનો એટલો સ્કેલ નાનો. બોલો, પડી ખબર ગુરુચરણ? એ જ વસ્તુ થઈ. તું જે કહેવા માંગે છે, બોલો, ક્લિયર થઈ કે ના થઈ વસ્તુ? ઉતર્યું મગજમાં? કમ્પ્લીટ ઉતર્યું કે નહીં? જો બીજી વસ્તુ ખાલી એક નોલેજ માટે, કોઈ બી દિવસ બે ટાઈપનું હોય વસ્તુ. એક તમે આરએફ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ સ્કેલ, યસ. આ ઓર્થોગોનલ ફોટોગ્રાફી અને પર્સપેક્ટિવ ફોટોગ્રાફી ના યાદ રાખતા, એ આપણા માટે હાલ કામનું નથી. પણ કોઈના નોલેજ માટે કહી દઉં, એક્ઝામ માટે નથી કામનું. તમે સીધો પરપેન્ડિક્યુલર ફોટો પાડો ને આ રીતે ઉપરથી, તો એને ઓર્થોગોનલ ફોટોગ્રામેટ્રી કહેવાય. અને તમે જો ઇન્કલાઇન ફોટો પાડો ને તો એને પર્સપેક્ટિવ ફોટોગ્રામેટ્રી કહેવાય. એટલે શું ઓર્થોગોનલ એટલે શું? ઓર્થોગોનલ એટલે કેવું, સ્કેલ ડિફાઇન થાય. પર્સપેક્ટિવમાં સ્કેલ ડિફાઇન ના થાય. પર્સપેક્ટિવ એટલે કેવું કે, લાઈક સમજો ને, તમે સેલ્ફી લેતા હોય તો તમે આમ કોઈ સીધો હાથ રાખીને નહીં લો, થોડો ઇન્કલાઇન હાથ રાખીને લેશો. કેમ? એરિયા વધારે કવર થાય એટલે, બરાબર. પણ એમાં થશે કેવું છે, નજીકનો માણસ ને એ મોટો દેખાશે, પેલો જસ્ટ પાછળ વાળો નાનો થઈ જશે. તમે બી દિવસ ઘર ખરીદવાનું હોય કે લેવાનું હોય કે વેચવાનું હોય તો શું કરો? એનો પર્સપેક્ટિવ ફોટો પાડો, ઇન્કલાઇન પાડશો, થોડું બાજુમાં જઈને પાડશો, મતલબ બંને ડાયમેન્શન દેખાય ને એ રીતે. કેમ? વધારે એરિયા કવર થાય એના માટે, બરાબર. એટલે પર્સપેક્ટિવ એક રીતે 3D કહી શકો અને ઓર્થોગોનલ એટલે 2D કહી શકો. પણ એમાં ના પાડો તો સારું, હાલ આપણે જરૂર નથી એની. ઓકે. બરાબર છે. ઓલું બીડીમાં આવતું એ ઓર્થો એટલે હા, એ જ આપણે ભણતા એ ઓર્થો એટલે 2D અને આઈસો એટલે 3D. પણ એ વસ્તુ હાલ જરૂર નહીં એક્ઝામ માટે. એમને કોકને સમજ્યું હોત કે હું સમજાઈ દઈશ. પ્લેન એન્ડ જીઓડેટિક સર્વે ઘણી વાર પ્રશ્ન પૂછાય છે, ઘણી બધી વાર. પ્લેન એટલે કેવું, તમે એવું માનીને ચાલો પૃથ્વી સીધી જ છે. સ્કેલ પછીનું સમજાવો. સ્કેલ પછીનું આ ફોટોગ્રામેટ્રી ને એ નહીં કામનું. ફોટોગ્રાફી એ કરાયું જ નથી, સ્કીપ કરાયું. આપણા માટે જરૂર નથી, ઇન્ટરવ્યુ વાળા કામનું. હવે પ્લેન એન્ડ જીઓડેટિક સર્વે ભણાઈ રહ્યો છું. પ્લેન એન્ડ જીઓડેટિક સર્વે નો મતલબ કેવો? પ્લેન એટલે તમે એવું માનો છો કે પૃથ્વી સીધી જ છે, આખી પૃથ્વી આમ જ છે, સીધી લીટીમાં જ છે. એટલે તમે અહીંયા ઊભા છો, સામે બી અહીંયા જ છે, પણ ખરેખર પૃથ્વી આવી નથી. પૃથ્વી ઇઝ એ ગોળ. તમે અહીંયા છો તો પેલો અહીંયા હશે. એટલે ડિપેન્ડ કે જો તમે એરિયા ઓછો કન્સિડર કરતા હોય, બહુ નાનો એરિયા કન્સિડર કરીને સ્ટડી કરતા હોય, જો સ્મોલ એરિયા 250 કિલોમીટર સ્ક્વેર કરતા ઓછો એરિયા લેવામાં આવે એને પ્લેન સર્વે કહેવાય. કર્વેચર ઇઝ નોટ કન્સિડર, કર્વેચરને ધ્યાનમાં લેવાનું નથી. મતલબ પૃથ્વી સીધી છે. પૃથ્વી કેવી છે? સીધી છે, એવી વાત થઈ.
સમજાણું હું કહું છું એ? બરાબર. કર્વેચર ધ્યાનમાં લીધું નહીં, કર્વેચર નોટ કન્સિડર. રિઝલ્ટ લેસ એક્યુરેટ, રિઝલ્ટ પરફેક્ટ ના આવે ને. જ્યારે કોઈ કામનું મહત્વ ઓછું હોય, ઉતાવળે સર્વે પૂરો કરી દેવો હોય, તે એઝ્યુમ કરી લો ને પૃથ્વી સીધી છે, સીધી લીટી છે. હવે સીધી લીટી હોય તો સર્વે કેટલો ફાસ્ટ થઈ જાય. કોઈ કર્વેચર છે તો સર્વેમાં કેટલી વાર લાગે, ને આમ સીધી લીટી છે તો કેટલી સર્વેમાં વાર લાગે. સીધી વસ્તુ ને. બરાબર. અજીત ડોભાલ સાહેબે કીધું આર્મી વાળાને કે ઉપરથી બોમ્બ ફોડવાનો છે. પેલા બોમ્બ ફોડવા તો ગયા, હવે તકલીફ એવી છે, આવું છે. બરાબર. હવે પેલા એ સિમ્પલ વસ્તુ એ કે બોમ્બ ની વાત થઈ હતી અહીં ના, એમનું રોકેટ આમ જતું હતું, આમ રોકેટ જતું હતું. હા એમપી કહેતા રહેજો, અરે કે ચિંતા ના કર ક્વેશ્ચન આમ જાય. હવે એમને ખબર છે કે અહીંયાથી એરિયા પાડશે આમ, એટલે વિમાન એમનું આમ આગળ જતું રહેશે, પેલું આમ કરીને આમ પડશે. બરાબર. હવે તમે ધારો કે માની ચાલે ત્યાં પૃથ્વી સીધી છે, બરાબર. પ્રિયલ ભાઈ કે બેન જે બી હોય એમને સર્વે કરવા આપ્યો હતો કે ભાઈ તમે જોઈ લેજો, પણ એમને આળસ આવતી હતી, બરાબર, પ્રિયલને કે હાળું આટલો ટાઈમ બગડશે, ઊંઘ બગડશે મેલોન, તો એને શું કર્યું, પ્રિયલ આ વસ્તુ સીધી એઝ્યુમ કરી લીધી. બરાબર. એટલે થતું હતું કેવું, ઓકે. હવે આ વસ્તુ તમે કર્વેચરમાં ભણ્યા ને તો લાઈક ધારો કે સમજો કે 15 કિલોમીટર દૂર છે, અને આ જ વસ્તુ આમ સીધી ભણો તો ધારો કે સમજો કે 14 કિલોમીટર દૂર છે. હશે ને કઈક, કર્વ લાઈન તો મોટી છે ને? બરાબર. એટલે થયું કેવું, પ્રિયલ ભાઈએ સર્વે કરીને આપ્યો, પ્રિયલ ભાઈ આળસ આવી, સીધી લીટી લઈ લીધી, પ્રિયલ ભાઈએ 14 કિલોમીટર બોમ્બ ફોડાઈ દીધો. જ્યારે ફોડવાનો હતો આ લોકેશન ઉપર 15 કિલોમીટરે, ત્યાં બોમ્બ ફૂટ્યો નહીં, 1 કિલોમીટર પહેલા જ પડી ગયો. બરાબર. પ્રિયલ ભાઈએ કેટલું મોટું નુકસાન કરીને મૂળ ખબર પડી. તમારા માટે પ્રોજેક્ટનું ઇમ્પોર્ટન્સ કેટલું છે એની વાત છે. ખ્યાલ આવ્યો હું કહું છું એમ? કે ના ખબર પડી? જ્યારે ઓછું ઇમ્પોર્ટન્સ હોય, બરાબર, રિઝલ્ટ લેસ એક્યુરેટ હોય, ચાલે. કર્વેચર ના ધ્યાનમાં 250 પ્રશ્ન તમારી પ્રશ્ન પરીક્ષામાં 2 જ પૂછાય. કર્વેચર ધ્યાનમાં ના લઈએ તો કયો સર્વે કહેવાય, પ્લેન કે જીઓડેટિક? તો પ્લેન. અને એક બીજો ક્વેશ્ચન, પ્લેન સર્વેમાં કેટલા એરિયા સુધી પ્લેન સર્વે કરવો તો ચાલે? તો 250 કિલોમીટર સ્ક્વેર કરતા ઓછો એરિયા. ઓકે. ભઈલો, બાજુનું યાદ ના રાખતા, પ્લમ લાઈન વાળું નહીં કામનું, પ્લમ લાઈન વાળું નહીં કામનું. ક્વોલિફિકેશન બહુ પૂછવાનો છે ક્વેશ્ચન, ઓટો કરેક્ટ થઈ ગયું જો, ધ્યાન રાખજો, ઓટો કરંટમાં કોક દિવસ દાવ થઈ જશે. આ તો બરોબર, આપણે તો ઘરના ઘરના માણસો હોય, ઓફિસમાં મેસેજ કરતા હોય કંઈક ને જતો રહે કંઈક. હેલો મેડમ ની જગ્યાએ હેલો મોડેલ થઈ જાય. થિયરી જોડે એમસીક્યુ સોલ્વ કરવા હોય તો અતુલની પેલી જાડી બુકમાંથી કરવાના, હો જાડી બુકમાંથી કરવાના. જય બાજુ જો, ચલો જીઓડેટિક સર્વેઇંગ. જીઓડેટિક સર્વેઇંગ ઇમ્પોર્ટન્સ છે તમારા માટે, બહુ જ ઇમ્પોર્ટન્સ છે, સમજો ને. એક્યુરેસી એકદમ પરફેક્ટ જોઈએ છે, ઇમ્પોર્ટન્સ વર્ક છે. તો તમારે કયો સર્વે કરવો પડે? જીઓડેટિક. એટલે તમે એકચ્યુઅલી માનો છો કે પૃથ્વી જેવી છે એવી જ છે, મતલબ તમે માનો છો કે પૃથ્વી કર્વ છે. ક્લાસ 2 માટે ગુપ્તા કરજો, આપણા માટે જરૂર નથી. ક્લાસ 2 માટે ગુપ્તા બહુ જ સારી બુક છે, ખૂબ જ સારી બુક છે સર્વેમાં. શું કીધું? જીઓડેટિક સર્વેઇંગ
એરિયા 250 કિલોમીટર સ્ક્વેર કરતા વધારે હોય તો જ જીઓડેટિક સર્વેઇંગ કરવાનું. એક્યુરેસી સારામાં સારી છે. પરફેક્ટ. તમે માનો છો પૃથ્વી ગોળ તો ગોળ છે, તમે માનો છો, બરોબર. અતુલ યુવા તો છે જ, સારી જ છે. જો પેલું પ્લમ લાઈન વાળું જોવાની જરૂર નહીં. એકચ્યુઅલમાં કેટલો ફેર પડે કર્વમાં ને એમાં? પૃથ્વી તો ફિક્સ જ છે ને, પૃથ્વીના ડાયમેન્શન તો બદલાઈ જવાના નહીં, બરોબર. જો સીધી લીટી 12 કિલોમીટર ની લઈએ ને, તો કર્વેચરમાં 12 કિલોમીટર 1 સેન્ટીમીટર નો એરર આવે. પૃથ્વીમાં 12 કિલોમીટર 1 સેન્ટીમીટર, અમુક ને 18.5 કિલોમીટર પૂછી લે, કઈ વાંધો 18.5 પૂછે તો દોઢ થઈ જાય. 12 1 હોય તો 18 કેટલું દોઢ થાય ને, બસ એટલે 12 કિલોમીટર 1 સેન્ટીમીટર એરર આવે, યાદ રાખજો. બાર કિલોમીટરે 1 સેન્ટીમીટર ની એરર આવે. બરોબર. 18 1.52 થઈ ગઈ. એટલે આ પૃથ્વી ઉપરની એરર થઈ. કેટલી એરર આવે પછી? આ તો લેન્થ ની વાત થઈ. એરિયાની વાત કરું. જો પૃથ્વી ઉપર કોઈ બી ટ્રાયેંગલ ડ્રો કરો, 195.5 કિલોમીટર સ્ક્વેર નું ટ્રાયેંગલ ડ્રો કરો, તો જો પૃથ્વી ઉપર ડ્રો કરો, બરોબર, અને થોડું કર્વેચર વાળું ડ્રો કરો, એકચ્યુઅલ ડ્રો તો કર્વેચર વાળું થશે ને, આવું એક્ઝેક્ટ ટ્રાયેંગલ તો બનશે નહીં પૃથ્વી ઉપર. તો એ બે વચ્ચે એંગલમાં 180, આપણે પ્લેન ટ્રાયેંગલ ડ્રો કરીએ, આવું ટ્રાયેંગલ ડ્રો કર્યું હોય તો એના 3 એંગલનો સરવાળો 180 ડિગ્રી થાય, બરોબર. પણ એની જ વસ્તુ પૃથ્વી ઉપર બનાવી હોય ને ટ્રાયેંગલ, 195.5 કિલોમીટર સ્ક્વેર નો ટ્રાયેંગલ બનાવ્યો હોય ને, તો 1 સેકન્ડની એરર આવે. 1 સેકન્ડની શેમાં? એંગલમાં. શું કીધું જય? જો સીધી લીટી ડ્રો કરી હોય 12 કિલોમીટરની, પણ એ જ વસ્તુ જો કર્વેચર કન્સિડર કરો ને, તો 12 કિલોમીટર પ્લસ 1 સેન્ટીમીટર થાય. અને એરિયાની વાત કરું, જો પૃથ્વી ઉપર 195.5 કિલોમીટર સ્ક્વેરનું ટ્રાયેંગલ લીધું હોય તો એંગલમાં 1 સેકન્ડ વધારે આવે. 180 ડિગ્રીની જગ્યાએ 180 ડિગ્રી 1 સેકન્ડ. 195.5 ફિક્સ છે. ભાઈ ક્યાંથી લાયા એ તો મારે પૂછવું પડશે, ગેલેલિયો કે કોકને પૂછવું પડશે કે ભાઈ આ ચોથી લઈને આવ્યો તું. પણ છે હકીકત, એટલે યાદ રાખ્યા સિવાય છૂટકો નથી. આવ્યો ખ્યાલ? હા ભાઈ, અહીંયા ગોખતા જજો, એટલે આગળ વધવાની મજા આવે. અહીંયા લગભગ આપણે બહુ ટાઈમથી ધીમે ભણીએ છીએ, અહીંયા રિવિઝન થઈ જાય ને એવું કરવાનું. એટલે તમારો ફાયદો શું થાય? ઘેર જઈને તમારે બીજા કોઈક સબ્જેક્ટનું રિવિઝન કરવું હોય, ચલો પહેલો સબ્જેક્ટ ભણતા એમને રિવિઝનની વાત ના હોય, પણ મેથ્સની પ્રેક્ટિસ કરવી હોય કે એવું કંઈક કરી શકે. જૂની બેચ વાળા જે આરસીસી એફએમ બ્રિજ ભણી ગયા છે, તો એ ટાઈમમાં રિવિઝન કરવાનું. ઓકે. ટ્રાયેંગલ નો એરિયા યાદ રાખવાનો. યસ પૂનમ. મેથ્સ રીઝનિંગ તો હજી વાર લાગશે, 20 દિવસ મિનિમમ. પૂનમ નામ છોકરાનું કે છોકરીનું ખોટું ના લગાડતા હો, જનરલ વાત છે. મારી કોઈ વસ્તુની મજાકમાં ના લેતા. મજાકમાં લેજો, એમ સિરિયસ ના લેતા. હા ગર્લ છે. કેમ કે આ પૂનમ પ્રિયલમાં ગોથકટ ચડી જવાય એવું હતું. પૂનમ, પ્રિયલ, કિરણ, બરાબર. 195 વાળું પાછું કયો. પૃથ્વી ઉપર કોઈ બી જગ્યાએ 195.5 કિલોમીટર સ્ક્વેર નો એરિયા લઈ લે, બરાબર. હવે એના ઉપર ટ્રાયેંગલ કરે, એટલું ટ્રાયેંગલ, એટલા એરિયા વાળું. ખરેખર તો તને બી ખબર હે કે ટ્રાયેંગલ ના 3 ખૂણા વચ્ચેના એંગલનો સરવાળો 180 ડિગ્રી થાય, બરાબર. કેટલા એરિયાની અંદર એક ટ્રાયેંગલના એરિયામાં 1 સેકન્ડની એરર આવે છે? 195.5 કિલોમીટર સ્ક્વેર. બીજો પ્રશ્ન, 195.5 કિલોમીટર સ્ક્વેરનું ટ્રાયેંગલ પૃથ્વી ઉપર ડ્રો કરવામાં આવે તો જો જીઓડેટિક પ્રમાણે ધ્યાનમાં લઈએ તો એંગલ કેટલો મળે?
તો 180 ડિગ્રી 0 મિનિટ 1 સેકન્ડ. સમજાણું? પૂનમબેન ખ્યાલા? સર્વે તમે લેશો? હા લ્યા, ક્લાસ 3 માં હું લઈશ, ક્લાસ 2 માં અક્ષય સાહેબ લેશે. ના સમજાતું હોય તો કે હું સારું જ ભણાવું લે, હાવ આવું ના કરતું, પેલા હું જ ભણાવતો હતો. અક્ષય સાહેબ 6 મહિનાથી ચાલુ કર્યું. આવું તું કે તારું અંદરથી મને પેલું ફીલ થાય, એમ ગિલ્ટી ફીલ થાય. આવડે લે મન સર્વે. હારું અક્ષય સાહેબ હારા મારું ભણાવું, નાની પાર તો મન બી આવડે છે. 25-30 પેજમાં ભણાવ્યું હશે. ના તો 2 વાર પૂછ્યું એટલે મને થોડું ટેન્શન થઈ ગયું. બદલવાનું હતું એ પ્રમાણે. જા તમે કહેજો લ્યા, તમને બધી છૂટ હે કહેવાની. આ જ મટીરિયલ કરાવીશ. તમને જે બી વાંધો હોય ને, મને તમારા વાંધાથી મને કોઈ વાંધો નથી, પણ તમે પાસ ના થયા ને તો મને પૂરેપૂરો વાંધો છે. જો આ જો ધવલ મજા આવે જો. અક્ષય સર ભણાવે તો વધુ સારું લાગે છે. એટલે નહીં જવા દઉં માર્ક્સ, બસ ગેરંટી 100%. અક્ષય સાહેબ બી લેશે ને, 100 એરિયા લેશે. થોડુંક મારા એકદમ ચેન્જ કરવાની ઈચ્છા હતી. પેલું તમે નહીં ભણતા ઇરિગેશનમાં, તમે એક જ ખેતરમાં તમારે પાક બદલતા રહેવું પડે, એકનો એક પાક આવે બદલાઈ જાય. પણ આ સીયુસી ના બધાના જવાબે મને ભેરવી નાખ્યો. પેલું થઈ ગયો, પેલો શું કહેવાય, ડાઉટ, કયો ડાઉટ કહેવાય? ક્રોપિંગ ના કહેવાય ને, ચેન્જ ઓફ ક્રોપિંગ. તમે કયા કયા સબ્જેક્ટ લેશો? ના કહું, ના કહું, આવું ના કહેવાય. તમે પછી પેલું પેલું કરશો, એમ બદલી નાખું તો જવા દો. આ ખબર પડી, ચલો વધુ આગળ. જમીન પણ પાક ખરાબ થઈ જાય કંટાળીને એટલે નહીં વાંધો આવે, એટલે બધા સાહેબો હારા હે, બરોબર. તમને એકદમ ડિટેલમાં જ સમજાવશે, ચિંતા ના કરો. હા હાલ્યા શિવસી કહું તો તમે એમાં કેવું, એક જણા જોડે ભણ્યા ને એટલે મને એવું લાગે બદલાતા રહેશે, તમે પોતે જ કહેશો મજા આવશે, હું નાની પાડતો. હું પહેલા ખાલી ઇરિગેશન, હાઇડ્રો અને સ્ટીલ સિવાય ના બધા સબ્જેક્ટ હું એકલો ભણાવતો હતો, અને આવતું હતું રિઝલ્ટ, ટોપ 10માં 6 જણા આવતા હતા. મજાક નહીં કરતો, પૂછી લેજો યાર તમે. HF 1 2 3 4 માં તો ચલો આ બધા આયા, પણ પેલું શું કહેવાય, ક્રિષ્નામાં પૂછી લેજો, S1 GS મને એમાં પૂછી લેજો. બધા બધા સબ્જેક્ટ આવશે છે. 180 ડિગ્રી વાળું એવું કહેવા માંગુ છું, પૃથ્વી ઉપર તું કોઈ બી ટ્રાયેંગલ ડ્રો કર, તું માન કે પૃથ્વી ગોળ છે જ નહીં, તો તું ટ્રાયેંગલ આવું જ બનાવવાનો. અને જયારે આવું ટ્રાયેંગલ બને એટલે એના 3 એંગલ વચ્ચેનો સરવાળો 180 ડિગ્રી જ થાય. પણ જયારે ખરેખર પૃથ્વી ઉપર તું કોઈ બી ટ્રાયેંગલ ડ્રો કરે ને, આવું ટ્રાયેંગલ ડ્રો થાય જ નહીં, પૃથ્વી પર આવું ટ્રાયેંગલ બનશે, કર્વેચર વાળું. એની અંદર તું એક ફિક્સ એરિયા લઈ લે, 195.5 કિલોમીટર સ્ક્વેર. હવે એંગલ ફાઇન્ડ કર, તો એ એંગલ 180 ડિગ્રી નહીં આવે. મારે કેવું એટલું જ છે, આટલું આવશે. ના ના લે, જવા જો. ઓકે, સમજો? કોને ડાઉટ છે તો હિમાંશુ? એટલે બહુ ના સમજશો, ડિપ્લોમા વાળા આટલું બધું નહીં સમજતા. 1 સેકન્ડ વધારે આવશે, હા વધારે આવશે. મને એમ કહો, જય, એક સીધ એકદમ સિમ્પલ પ્રશ્ન પૂછો. 1 સેકન્ડ ક્યાં માગે? 180 ડિગ્રી 0 મિનિટ ને 1 સેકન્ડ પાછળ વાળી વસ્તુ. એક વસ્તુ પૂછવા માંગુ, કોઈ બી દિવસ તમે સીધી લીટી કરો, કર્વેચર લીટી કરો, કઈ મોટી આવે? કઈ મોટી આવે? કર્વેચર મોટી આવે. મળી ગયો તને તાર જવાબ? તને તાર જવાબ મળી ગયો? જય, મને તો ખબર છે. અલ્યા યાર, તું મારી મજા શું કામ લે છે? જા હવે. હા મને લાગે ને બીજી એકેડમી નો સ્ટુડન્ટ, પેલા છોકરા તોડવા આવ્યો ને એવું લાગે. મારે ચેક કરાવવું પડશે ડિટેલમાં આજે. રો રો ને બોલાવવી પડશે. ક્લાસિફિકેશન ઓફ સર્વે. જા બાજુ. પેલું નહીં હોતું એમ, બીજી એકેડમીમાં જઈને અઘરા પ્રશ્નો પૂછવાના, એમ ગેટ ના ને એના, એમ એવો માહોલ ક્રિએટ કરવાનો ને એમ
કે ઘડીક એવું જ લાગે કે સાહેબને કોઈ ખબર પડતી જ નહીં. બરોબર. જા બાજુ મારે ચેક તો કરાવવું જ પડશે કે 25-30 હજાર આપીને મોકલવામાં નહીં આવે ને બીજા દ્વારા જો. મારે રો બેસાડવું પડશે આજે. રો. બરોબર. પેલું શું કે ઈડી બધી એજન્સીઓને બેહાડવી પડશે. જા બાજુ ક્લાસિફિકેશન ઓફ સર્વેઇંગ. આઈએસ. ક્લાસિફિકેશન ઓફ સર્વેઇંગ ની વાત કરીએ. બેઝડ ઓન ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટના આધારે અહીંયા જો હું ડિટેલમાં નહીં સમજાઈ શકું, આ બધા ચેપ્ટર છે. અહીંયા થોડીક ઉપરની વાતો કરશું. હવે તમે એમ કહો કે ચેઇન સર્વેઇંગ મને સમજાવી દો 2 મિનિટમાં, કંપાસ સમજાવી દો. ચેઇન, કંપાસ, લેવલિંગ, પ્લેન ટેબલ, થિયોડોલાઇટ, આ બધા એક એક ચેપ્ટર છે. ઓકે. થેન્ક યુ ઉદિત ભાવ. જય જો બેઝડ ઓન ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટના આધારે બધાને ખબર એક ચેન સર્વે આવે. ચેન વાપરી બી હશે. ચેનનું કામ શું? હોરિઝોન્ટલ ડિસ્ટન્સ મેજર કરવા માટે. હોરિઝોન્ટલ ડિસ્ટન્સ મેજર કરવા માટે લિનિયર મેઝરમેન્ટ દોડશે. લિનિયર મેઝરમેન્ટ. એ જ હોય ને. જેટલું દૂર છે, જેટલું નજીક છે. પણ હવે જેમ જેમ મોટા થતા ગયા ચેન છૂટી ગઈ ને ટેપ હાથમાં આવી ગઈ. ઘણા બધા તો આજે બી બેગમાં પેલા ડિપ્લોમા કર્યું ને એમ તો ખાસ. અને જેવા સર્વેયર બનો કે કઈ બી બનો ને એટલે બેગમાં બીજું કશું મળે કે ના મળે, પેન મળે કે ના મળે, બેગમાં ટેપ પાકી હોય. ટેપ તો હોય જ. બરોબર ને? રાખો ને ટેપ. ઘણા બધા ઘરે હશે ટેપ. બરોબર. કે પેલું કોકના દરજી કામ કરવું હોય લાય પેલા માપ બાપ લેવા છે કપડાના, લાઈન ટેપ થી એમ. ચેન નો એક ક્વેશ્ચન હતો. હા, ચેનના ઘણા બધા ક્વેશ્ચન આવે. ચેન નો પર્પઝ શું? લિનિયર મેઝરમેન્ટ માટે. બરોબર. હોરિઝોન્ટલ ડિસ્ટન્સ મેજર કરવા માટે. કંપાસ સર્વે નો ઉપયોગ થાય. કંપાસમાં ખાલી હોરિઝોન્ટલ એંગલ મળે, વર્ટિકલ એંગલ નહીં. ખબર પડે હોરિઝોન્ટલ ને વર્ટિકલ એંગલમાં? કંપાસમાં ખાલી હોરિઝોન્ટલ એંગલ મળે, વર્ટિકલ એંગલ ના મળે. આડું. હા. કંપાસ સર્વેઇંગ હોરિઝોન્ટલ એંગલ જ મેજર થાય. એમાં એક કંપાસ આવે, બે ટાઈપના કંપાસ ભણશું આપણે, એક પ્રિઝમેટિક ને એક સર્વેયર. હા ખુશીબેન. બરોબર. કંપાસમાં તમને ડિસ્ટન્સ મળે કે ના મળે? પેપર ઇંગ્લિશમાં હશે કે ગુજરાતીમાં? શેમાં હશે પેપર? ક્લાસ 3 નું પેપર કઈ લેંગ્વેજમાં આવે? બંને લેંગ્વેજમાં આવે. મિક્સ આવશે. મિક્સ આવશે. ચિંતા ના કરશો. જો કંપાસમાં ડિસ્ટન્સ ના મળે, ખોટી વાત નહીં. કંપાસમાં ખાલી હોરિઝોન્ટલ એંગલ મળે, વર્ટિકલ એંગલ બી મળે ના મળે, ડિસ્ટન્સ બી ના મળે. શું કીધું? ઇનડાયરેક્ટ મળે. એ ઇનડાયરેક્ટ મળે ને એનું બીજું નામ હે ટેક્યોમીટર. એને કંપાસ નહીં કહેવાતું, એટલે ના મળે. ઓકે. ખાલી હોરિઝોન્ટલ એંગલ મળે. આ ટાઈપનું કંપાસ હોય. ખાલી કંપાસ લખું શું આવે? તમને શું લાગે ખાલી કંપાસમાં શું આવશે? ના ના, નહીં કરું. કોઈ ખોટું આડું અવળું આવી ગયું તો આડું અવળું આવી ગયું તો એવું આવે ભાઈ ચાલુ લેક્ચર સાહેબ આવું પણ ભણાવતા પકડાઈ ગયા એવું કઈક. આ ટાઈપનું આવે ને કંપાસ. જોયેલું હે ને? ના કરો.
જોઈ લો કંપાસ હોરિઝોન્ટલ એંગલ જ કરે ને ફાઇન. એક આઈ લેન્સ આવે ને એક ઓબ્જેક્ટિવ આવે. આમ આ બાજુથી જોયું અને આમાંથી જોવાનું, વચ્ચે હેર માંથી પસાર થતું જોવાનું, હેર મેચ કરવાની, એવું આવશે. આવશે આવશે ભણાવીશું, ચિંતા ના કરો. આ તો અમુકને થોડું ઘણું યાદ આવે ને એટલા માટે, એમ થોડું ફીલ લાગી જાય. અને થોડું ઘણું ને આવું ગૂગલ કરતું રહેવાનું. તમારી જોડે ગૂગલ છે જ, બધી વસ્તુ ગૂગલમાં મળે. અમુક વસ્તુ આવી સર્ચ કરી કરીને જોવાની. ગૂગલમાં આવું પણ સર્ચ થઈ શકે છે. નથી ખબર ને, આવું બધું સર્ચ થાય જો ગૂગલમાં. સારું સારું. બરાબર, શું કીધું? સારું ઇન્સ્ટ્રુમેન્ટ છે. પ્રિઝમેટિક કમ્પાસ ઇઝ નોટ અ પ્રિસાઇઝ એંગલ મેઝરમેન્ટ. એટલું બધું સારું નથી. એટલું બધું બી સારું નથી. હમણાં ભલે વખાણ કરે. લિનિયર તો કરે ને મેઝર. મને એમ કે કંપાસ ક્યાંથી લિનિયર મેઝર કરે? તું જાતે જ વિચાર. ભલે હું ચેપ્ટર પછી ભણાઈશ, કંપાસ ક્યાંથી લિનિયર મેઝર કરે? કંપાસમાં ખાલી પેલી નીડલ આવે એ ફરે. તો ડાયરેક્શન ને એંગલ કહેવાય, હોરિઝોન્ટલ એંગલ કહેવાય. ભઈલું લિનિયર મેઝરમેન્ટ નો કહેવાય. એ જ તો હું કહું છું. બેબીને બોર્નવીટા પીવડાવો, બેબી મૂડમાં નથી. ભઈલું ચા બા પી લે, મસ્ત એકદમ ફ્રેશ થઈ ગયા. તડકામાં બેસ બાર. આ પેલું કેવું, પેલું ધૂંધળું ધૂંધળું વાતાવરણ હતું ને ચોમાસું, એમાં અમુક વાર આવું થાય. જો આ બાજુ. જો આ બાજુ. શું કીધું? મેગ્નેટિક કંપાસ એટલું બધું સારું નથી, એના કરતા થિયોડોલાઇટ ને એ બધું સારું. કંપાસમાં એરર શું આવે, મેગ્નેટિક ફિલ્ડ હોય ને એ થોડુંક અફેક્ટ કરે બહારનું. એટલે તમે ભલે એકદમ પરફેક્ટ મેજર કરતા હોય, પણ તો બી પરફેક્ટ મેજર ના થાય ક્યાંક. શું કીધું? તમે હા, તમારો વાંક નહીં. ભાર્ગવ કે જય કે પ્રિયલ કે શિવસી નો વાંક નથી. તમે તો પરફેક્ટ જ મેજર કરો છો, પણ પેલી નીડલ જ ખોટું બતાવતી હોય તો. આજુબાજુમાં કંઈક લોખંડ પડ્યું હોય, કે કોઈક બાજુમાં ઇલેક્ટ્રિક નો મોટો ટાવર હોય, બરાબર, કંઈક લોખંડ બહુ બધું પડ્યું હોય, તેના કારણે પેલી નીડલ થોડીક ફરે. યસ, ઇટ્સ કોલ્ડ લોકલ એટ્રેક્શન. બરાબર. એટલે પરફેક્ટ રિઝલ્ટ કંપાસમાં મળવું થોડુંક અઘરું છે. એટલે આજકાલના જમાનામાં થિયોડોલાઇટ ને બધાનો ઉપયોગ વધી ગયો છે, ખબર છે ને? હા ને, વાપરતા હતા ને થિયોડોલાઇટ. બરાબર. એક વસ્તુ લખી આણે, ખાલી વાંચજો. કંપાસ સર્વે ઇઝ નોટ વેરી એક્યુરેટ. એ તો વાત થઈ ગઈ આપણી. ઇટ ઇઝ મોર એક્યુરેટ ધેન ચેન સર્વે. હવે મને એમ કહો, ચેઇનિંગ થી હું કઈ રીતના કમ્પેરિઝન કરી શકું? એટલે લાઈન ખોટી, એટલે મેં બદલી નાખી. માર ભાઈ એક ડિસ્ટન્સ મેજર કરે ને એક એંગલ મેજર કરે, તમે ક્યાંથી બંનેનું કમ્પેરિઝન કરી શકો? આ તો તમે એના જેવી વાત કરી કે પેલી સાયના નેહવાલ સચિન કરતા સારું બેડમિન્ટન રમે છે, એના જેવી વાત થઈ. એટલે એમાં ભાઈ બંનેનો ધંધો અલગ, બરાબર. તો કમ્પેરિઝન ના થાય. કમ્પેરિઝન કોનું થાય? સમાનનું કમ્પેરિઝન થાય. હા, તમે કોહલીને સચિનને લડાવો ચાલે, તમે મેસી રોનાલ્ડોને લડાવો તો ચાલે, પણ કાલ તમે વળી એવું લડવા બેઠા, ખબર મેસી રોનાલ્ડોને લડવા વાળા બહુ બધા હોય, એમ ટીમ બની જાય એમ. એ રીતે ના ના, મેસી કરતા તો સચિન સારું રમે છે, આ એના જેવી લાઈન લખેલી હતી. ઇટ ઇઝ મોર એક્યુરેટ ધેન ચેન સર્વે. એટલે એવું ના હોય. સમજાઈ ગયું ને? કોનું કમ્પેરિઝન થાય? હા બરાબર, મૂવીમાં તમે જોઈ નાખો, અલગ વસ્તુ છે. પેલા સલમાન ખાન આઈ જાય કે મારે 56 કેટેગરીમાં નહીં 90 કિલોમાં લડવું છે, બરાબર. મટીરિયલ મેચ બનાવેલું છે. તો શું કીધું? એ સુલતાન બુલતાનમાં ચા, અહીંયા ના ચાલે, બરાબર. જા હજુ. ઓકે, ચલો આગળ જોઈએ. લેવલિંગ. લેવલિંગ તો ભણશું આખું ચેપ્ટર, એટલે હું હાલ ચિંતા નહીં કરતો. લેવલિંગ એટલે વર્ટિકલ પ્લેનની સ્ટડી કરશું, રિડ્યુસ લેવલની વાત આવશે. વર્ટિકલ પ્લેન, કોઈ પોઈન્ટ રિલેટિવ એલિવેશન, કોઈ પોઈન્ટ કેટલો ઊંચો કેટલો નીચો, રિડ્યુસ લેવલની વાત આવશે. રિડ્યુસ લેવલ, બેન્ચમાર્ક, મીન સી લેવલ, રાઇઝ એન્ડ ફોલ મેથડ, એ બધું આવશે, જોઈશું.
પ્લેન ટેબલ સર્વે જમાના થઈ ગયા. પ્લેન ટેબલ સર્વે બસ ભણવું પડે ખાલી, બાકી હવે એનો ઘણામાં યુઝ ન થાય. શું કરવાનું? સાઈટ ઉપર ઉભા રહેવાનું, ટેબલ મૂકવાનું, ત્યાં ને ત્યાં ઉભા ઉભા સર્વે પૂરો થઈ જાય. આનો મોટા મોટો ફાયદો એ છે, એક્યુરેસી તો ઓછી જ છે, પણ મેઝરમેન્ટ અને પ્લોટિંગ, મેઝર કર્યું પ્લોટિંગ ત્યાં ને ત્યાં જ પૂરું થઈ ગયું. તમારે ઘેર કશું લઈને આવવાની જરૂર નહીં. બીજા બધા સર્વેમાં કેવું કે લાઈક તમે લેવલિંગ સર્વે કર્યો હોય ને તો તમારે ઘેર લઈને આવવું પડે. તમે ત્યાંથી લઈને આવ્યા કે પેલું બેક સાઈડ કેટલું થાય, ઇન્ટરમીડિયેટ ફોર સાઈડ બધું ગણીને આવ્યા, પછી ઘેર આવીને તમારે ગણતરી કરવી પડે. એટલે તું હાલ ચિંતા ના કર ધ્રુવ, આખું ચેપ્ટર આવશે લ્યા. આ તો હું જસ્ટ જનરલ વાત કરું, આ તો ઇન્ટ્રોડક્શન હે યાર. બરાબર, પ્લેન ટેબલ સર્વેમાં ત્યાં ને ત્યાં જ બની જાય. બરાબર ને? પવન આવે તો ઉડી જાય. બહુ નાનું ફ્લેટ ગ્રાઉન્ડ હોય ને ત્યાં પ્લેન ટેબલ વાપરો ને તો ચાલે, ચેપ્ટર આવશે, ચિંતા ના કરતો. બહુ નાનો સર્વે કરવો હોય ને, લિમિટેડ સર્વે, એના પૂરતું જ દોડે, બાકી ના કરાય. બરાબર. થેડોલાઇટ, થેડોલાઇટ તો વાપર્યું હશે યાર. ગયા હશો સાપુતારા કે અંબાજી, સાહેબ કહેતા હશે ફોકસ કરો ફોકસ કરો, અને તમારું થેડોલાઇટ બીજી જ કંઈક બાજુ આંટા મારતું હશે. બરાબર. પછી બાજુમાં 3 છોકરીઓ ઊભી હોય અને મારા જોડે હાથમાં લેન્સ હોય, એટલે કે પેલું થેડોલાઇટ. સાહેબ કે દેખાય છે દેખાય છે, હા હા સાહેબ પરફેક્ટ દેખાય છે પરફેક્ટ દેખાય છે. બરોબર, ભલે ને અંદરથી તમારો પેલો સ્ટાફ તો દેખાતો જ ના હોય ને બાજુમાં ઘેટું દેખાતું હોય. બરોબર ને? સાચી જ ને? પછી પેલી બેનપણી આવે, એના હાથમાં થેડોલાઇટ આવે, એટલે એ પૂછે ક્યાં દેખાય છે, તો કે હરખું વાપર ને હલી ગયું હશે કે. બરાબર, ફોકસ કરો ફોકસ, ફોકસિંગ સ્ક્રૂ ના હલાવો કે. બરાબર. સાચી વાત ને? સાચું કહું ને, સાચું ગેરંટી યાર, મજાકની વાત નહીં. 100 માંથી 80 લોકોને એ સ્ટાફમાં દેખાણું જ નતું, 20 ને જ હરખું દેખાણું હતું. 80 જણા ખોટી ખોટી હા ભરી હતી. બરાબર. સાચી વાત ને? એક ખોટા એક્ઝામ્પલ, ખોટા નહીં, હું ખોટું બોલતો હોત કે આવું હતું કે નહીં, આમાં જરી કે કઈક આડું અવળું હોત કે. 80 ક્લાસમાં આવ્યા છે મારા ભાઈ, ખોટા વેમમાં નહીં રહેવાનું કોઈ દિવસ. ક્લાસમાં જે કોલેજમાં બહુ આગળ હતા ને, એ કશું ઉખાડી લેતા નહીં. બરાબર. હું મારા કોલેજની વાત કરું ને તો મારા કોલેજની અંદર લગભગ કોઈ ઓળખતું નતું. મેડમ વાયવા આપવા જતા ને તો પૂછતા ભાઈ આ કોલેજનો હે. બરાબર. લગભગ 60 જણાનો ક્લાસ હોય ને તો આપણો રેન્ક ચાલતો હોય 57 58 ને એ રહ્યો. બરાબર. પણ એ આગળના 57 જણા આપણો ક્લાસ લગભગ 25 એક જણા તો ક્લાસ કરી ગયા. એટલે ગમે ત્યારે બાજી પટી શકો, તમારા હાથમાં હે એમ. બરાબર. એવું નહીં સમજવાનું 80 જણા ક્લાસમાં આવ્યા. કેટલી કેટી હતી? ના કેટી નથી લે, થોડુંક તો વાંધતો હતો. ના ના, 80 82 માં કઈ ઇન્ટરેસ્ટ નહીં લે. જો ને યાર આ બાજુ મને જો થેડોલાઇટ સર્વે, થેડોલાઇટમાં હોરિઝોન્ટલ ને વર્ટિકલ એંગલ બંને મેજર થાય. તમે આમ હોરિઝોન્ટલી એ ફેરવ્યું હશે ને વર્ટિકલી એ ફેરવ્યું હશે. કઈ નહીં, ભણશું ચેપ્ટર ભણશું ત્યાર કરશું છે. ક્યાં કોલેજ કરી? LD માં કર્યું. જો હોરિઝોન્ટલ ને વર્ટિકલ એંગલ વિથ ધ હેલ્પ, બરાબર, વેરી પ્રિસાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ, બહુ સારું છે. જોઈશું થિયોડોલાઇટ સર્વે ભણશું, ડિટેલમાં ભણશું. હોરિઝોન્ટલ અને વર્ટિકલ એંગલ બંને મેજર કરે પ્રિસાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, ચલો વધુ આગળ. સમજાય હે ને લ્યા? હાલ તો ઇન્ટ્રોડક્શન હે. અમુક જણ કહેશે કે લેવલિંગ પતાવી દીધું સાહેબ, એટલે નહીં પતાવ્યું, આખું ચેપ્ટર આવશે ભઈલું. ચિંતા નહીં કરવાની. બસ 2 મિનિટ, આ ખાલી આટલા ઈડીએમ સુધી લઈ લઉં. ટેક્યોમેટ્રિક, ટેક્યોમીટર લગભગ જ કોઈક કોલેજમાં વપરાવતા હતા. અમને તો નહોતું કરાયું ટેક્યોમીટર. ટેક્યોમીટરમાં વસ્તુ કેવી છે, એ કોઈક કહેતું હતું ને પેલું ડિસ્ટન્સ બી મેજર થઈ જાય, એ આર્યું. આ એ ટાઈપનું થિયોડોલાઇટનું ઇમ્પ્રુવમેન્ટ કરેલું છે. થિયોડોલાઇટનું ઇમ્પ્રુવમેન્ટ કરેલું છે કે એમાં ને એમાં એંગલ મેજર થઈ જાય ને ડિસ્ટન્સ મેજર થઈ જાય. હા હાલ્યા વાયરલ કરી નાખશું યુટ્યુબમાં અપલોડ.
શું કીધું? ટેક્યોમીટર એટલે થિયોડોલાઇટ નું ઇમ્પ્રુવમેન્ટ વર્ઝન છે, બીજું કંઈ નહીં. સ્પેશિયલ ટાઈપ ઓફ થિયોડોલાઇટ, બરાબર. એમાં પેલા સ્ટેડિયા આવશે, સ્ટેડિયા એટલે આ ટાઈપના પેલા લીટા આવશે, બરાબર, એ જોઈશું લે. પણ આ એક એવું છે, બરાબર, જેની અંદર હોરિઝોન્ટ બધું જ ફાઇન્ડ થાય. હોરિઝોન્ટલ એંગલ, હોરિઝોન્ટલ ડિસ્ટન્સ, વર્ટિકલ એંગલ, વર્ટિકલ ડિસ્ટન્સ બધું જ ફાઇન્ડ થાય, પણ એટલું એક્યુરેટ નથી, નોટ વેરી એક્યુરેટ. ટેક્યોમીટર ભણશું, ચેપ્ટર કરાવીશ રફ, બરોબર. શું કીધું? ટેક્યોમીટરમાં ડિસ્ટન્સ બી ફાઇન્ડ થઈ જાય અને એંગલ બી ફાઇન્ડ થઈ જાય, બધું જ થઈ જાય, પણ એટલું સારું નથી, એટલું એક્યુરેટ નથી. ઓકે, થિયોડોલાઇટ પ્લેન એરિયામાં સારું અને ટેક્યોમીટર હિલીમાં, બરાબર ને? યસ, પણ એ હું આગળ ભણાય, આ ભલે તે કીધું હું કહી દઉં. તો પણ તમારે જે જગ્યાએ ચેઇનિંગ કરવું ડિફિકલ્ટ રહેતું હોય ને, ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું અઘરું રહેતું હોય, લાઈક રફ ટેરેન છે, લાઈક હિલી એરિયા છે, ત્યાં તમે આ ટેક્યોમીટરનો ઉપયોગ કરો તો ચાલે. ખબર પડી? એવી જગ્યા રફ ટેરેન છે, હિલી ગ્રાઉન્ડ છે, જ્યાં તમારું ચેઇનિંગ કરવું જ અઘરું છે, તો ભલે ને રિઝલ્ટ એક્યુરેટ ના આવતા, પણ ટેક્યોમીટર સર્વે કરશો તો ચાલશે. એટલે શું લખ્યું છે? એવું જ લખ્યું, બેટર રિઝલ્ટ ધેન થિયોડોલાઇટ ઇન રફ ટેરેન. રફ ગ્રાઉન્ડ હોય ને ત્યાં સારું. ચિંતા ના કરતા, ભણાવીશ, ચેપ્ટર આવશે. ઓકે, જાતે કરીને રાખ્યા, કંઈક લખવું હોય ને તો. ફોટોગ્રામેટ્રિક સર્વે, હવે એમાં એવું થયું હે, આ જમાનામાં થોડું ફોટોગ્રામેટ્રિક સર્વેનો ઉપયોગ વધ્યો છે. પહેલા નતો. કેમ? પેલું ડ્રોન સર્વે કરાવી દે. બહુ આખા એરિયાનો મોટો સર્વે કરાવવો હોય તો શું કરે? ડ્રોન, ટાઈમ બચાવવા માટે, બરાબર. કે તમે આખો સર્વે કરીને લાવશો, એટલે શું કરે આ લોકો? 10, 15, 20 હજાર આપીને ડ્રોન સર્વે કરાવી લે. સમજો ને, અડધો કલાકમાં તો આખો સર્વે પૂરો થઈ જાય. એ ચેપ્ટર છે ફોટોગ્રામેટ્રિક સર્વે, એ બી જોઈશું. અને ઈડીએમ, ઈડીએમ ભણતા જ નથી આપણે, ખાલી એટલું યાદ રાખવાનું, ઈડીએમમાં ટ્રાયંગ્યુલેશનનો ઉપયોગ થાય, બરાબર, બીજું કશું જ નહીં. ઈડીએમ ભણાવતો બી નથી, જરૂર બી નથી. આટલા ટાઈપના સર્વે આપણે ભણશું, બધા ચેપ્ટર છે, એટલે ચિંતા ના કરતા. શું કીધું? ચિંતા બિલકુલ ના કરતા, બધા ચેપ્ટર છે, એક એક ચેપ્ટર ડિટેલમાં જોઈશું, બરાબર. પહેલો દિવસ છે, બહુ લોડ નથી આપતો. બાકી રેગ્યુલર લેક્ચર તમારો સવારે 1.5 થી 2 કલાક તો ચાલશે જ. 1-2 દિવસ સેટ થઈ જાઓ, બરાબર. રેગ્યુલર 1.5-2 કલાક લેક્ચર ચાલશે, અને 3 દિવસ પછી સાંજે બી લેક્ચર ચાલુ થઈ જશે. ઓકે, બાકી કોઈ બી ડાઉટ હોય, એકેડમીનો નંબર છે આપના જોડે. ડીજીપીએસ નો ટોપિક એટલો ડિટેલમાં નહીં ભણીએ. મટીરિયલની પીડીએફ મોકલી આપું છું ડેઈલી, સવારે 2 ને સાંજે 2 કલાક રહેશે જ મારી, ચિંતા ના કરતો. ઓકે, બ્રિજ વાળા એ જ ટાઈમ, 7 વાગે મેસેજ કરીશ. સાંજે 3-1 દિવસ પછી ચાલુ થશે, 3-1 દિવસ પછી ટ્રાન્સપોર્ટ ચાલુ કરશું. ઓકે, સવારે સર્વે, સાંજે ટ્રાન્સપોર્ટ. ટ્રાન્સપોર્ટ લેશે તુષાર સાહેબ. સર્વે એમ સબ્જેક્ટ છે 10-1 દિવસનો, પણ પહેલો સબ્જેક્ટ છે ને તમારા માટે, એટલા માટે લગભગ 10-10ની જગ્યાએ 15-1 દિવસ થશે. ઓકે, રેગ્યુલર ટાઈમ આજ 8:30 નહીં, 7:30 થી 9:30 રહેશે. અને સાંજનો ટાઈમ આપણે જોઈ લઈશું, છોકરાઓને જોબ નહીં હોય તો એ પ્રમાણે સેટ કરી દઈશું. ક્લાસ 3માં તુષાર સાહેબ. થોડોક 2-3 સબ્જેક્ટ નીકળી જવા દે, પછી મેથ્સ, હાલ નહીં. એ બ્રિજ વાળાને બ્રિજ, બરાબર. નવી બેચ વાળાને ટ્રાન્સપોર્ટ, 3 દિવસ રહીને, બરાબર. ઓકે, બ્રિજ વાળાનો ટાઈમ લખી દઈશ ગ્રુપમાં, ચિંતા ના કરો. ચલો, જય માતાજી. કે કાલ હતું બ્રિજ? હતું ને? હતું. મેસેજ કર, ગુરુજન પર્સનલમાં મેસેજ કર મારા નંબર ઉપર.
ચલો જય માતાજી.